નમસ્કાર 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 ગુજરાતના ધોરણ 1 થી 5 ના ભાવિ શિક્ષક મિત્રો નમસ્કાર. તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય રંગમંચની બાજુમાં સુવિધા કચેરીની પાછળ સેક્ટર નંબર 20 ગાંધીનગરમાં જે આવેલ છે, જેની મિત્રો જાહેરાત આવી ગઈ છે. તમારી આતુરતાનો અંત આવી ગયો છે. જિલ્લા શિક્ષણ સમિતિ, નગર શિક્ષણ સમિતિ, પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની ભરતી અંગેની જાહેરાત વર્ષ 2026 જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિ હસ્તકને સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની સીધી ભરતી માટે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાના પ્રમાણમાં સંબંધિત જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ પર નિમણૂક માટે મેરિટના ધોરણે જ ભલામણ કરવા શિક્ષણ વિભાગના 17/3/2023 ઠરાવ વખત સુધારાના ઠરાવ નિયત તેમજ શિક્ષણ તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક GH/SH/02 PRA/11-2016 SF6/K તારીખ 20/1/2017 ની પસંદગી પ્રક્રિયામાં નિયમોની જોગવાઈ અન્વયે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. મિત્રો, વિદ્યા સહાયક વર્ગ 3 ની ભરતી છે. જાહેરાત ક્રમાંક છે 1/2026. પહેલી જાહેરાત છે 2026 ની. વિભાગે ધોરણ 1 થી 5 ને ગુજરાતી માધ્યમ કુલ અંદાજિત જગ્યા છે 11,000. શિક્ષણ વિભાગના 31/3/26 ના પત્રથી મળેલ મંજૂરી તમે જોઈ શકો છો. દર્શાવેલ સરકારી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ જિલ્લા ફેરબદલીનો પણ થઈ ગઈ છે મિત્રો, એ પણ જોઈ શકો છો, ચાલુ છે. જિલ્લા શિક્ષણ સમિતિ રોસ્ટરના આધારિત ખાલી જગ્યાઓ વિગતો મળેલી. અને મિત્રો, ગઈકાલે મેં તમને લાઈવમાં કીધેલું કે મિત્રો આવતીકાલે નોટિફિકેશન આવી જશે, તો આવી ગઈ મિત્રો. અહીં પણ 11,000 ની જૂનો વિડીયો તમે જોઈ શકો છો. તો વેબસાઇટ ઉપર તમારે ખાસ જોતા રહેવાનું છે. ઉપરોક્ત 11,000 પૈકી દિવ્યાંગ માટે છૂટછાટ 4% આપી દીધી છે, એટલે 400 સમથિંગ મિત્રો આવી જશે. 400 ને કેટલી છે મિત્રો, એક મિનિટ તમને કહી દઉં. તો 400 ખાસ કરીને 440 જગ્યાઓ જે દિવ્યાંગતા માટે અલગ કરેલી છે, એટલે એ તમારા માટેથી ઓછી થઈ જશે. 20/11/24 ના ઠરાવ બીજા પ્રસંગમાં જણાવ્યા મુજબ પ્રક્રિયા ધરવામાં આવનારા તમામ ઉમેદવારો નોંધ લેવાની છે. વધુમાં ઉક્ત પત્રથી મળેલ મંજૂરી અન્વયે હાલ જે ઉમેદવારો ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, ટેટ 1 પરીક્ષા પાસ કરેલો તેવા ઉમેદવારોને હાલ ઉમેદવારી કરી શકશે. હવે ઉમેદવારોમાં ડીએલએડના ગુણ તથા માર્કશીટ તેઓને ડીએલએડના પરિણામ પ્રસિદ્ધ થઈને ઓનલાઈન ઉમેદવારમાં છૂટછાટ આપવામાં આવશે. બરાબર, એમના માટે પણ ફાયદો છે. વધુમાં ઉક્ત પત્રની મળેલ મંજૂરી અન્વયે હાલ જે ઉમેદવારો ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, ટેટ 1 પરીક્ષા પાસ કરેલ હોય, તેઓ હાલ ઉમેદવારી કરી શકશે. બરાબર, છૂટછાટ મળી જશે. તમે સાઈડને જોઈ શકો છો. ડીપી ગુજરાત.in 15/4/26 થી 12 કલાકથી 24/4/26 ના રોજ બપોરે 15 કલાક સુધી કરી શકશે. શિક્ષણ લાયકાત છે, પગાર ધોરણ છે, વયમર્યાદા છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઈન અરજીપત્ર ભરવા માટેની સુવિધા, સૂચનાઓ અને સામાન સૂચના તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ કારણો પરિપત્રો ઉપર વેબસાઇટ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, જે તમારે ખાસ જોતું રહેવાનું છે. સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ 24/4/26 છે. ના રોજ 17 કલાક સુધી જાહેર રજા સિવાય. બરાબર, તો ગાંધીનગર ખાતે પીકે ત્રિવેદી અધ્યક્ષ તમે જોઈ શકો છો. ચેનલ ઉપર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો હજુ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.